પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે. માધ્યમ ગુજરાતી માધ્યમ ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 7, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ વિડીયો ભાગ નંબર 1માં અભ્યાસ કરીશું. પાઠ 7 છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. તો આપણે જોઈએ કે પ્રાચીન સમયથી સંસ્કૃતિનું ઘડતર થતું આવ્યું છે. આપણે છેક લઈએ તો સિંધુ ખીણ સંસ્કૃતિ છે, ત્યારે પણ એક નગર સંસ્કૃતિનો વિકાસ થયેલો. એમાં આપણે અભ્યાસ કરેલો કે લોથલ નગર હતું, હડપ્પા નગર હતું, બરાબર, ધોળાવીરા હતું. તો આવા ઘણા બધા નગરોનો વિકાસ થાય છે. કાલીબંગન હતું રાજસ્થાનમાં. તો આ બધા ઘણા બધા નગરોનો વિકાસ થાય છે અને એક અલગ સંસ્કૃતિનો પણ વિકાસ થાય છે. પણ સમય સરખો ચાલતો નથી, બરાબર. ક્યારેક સમય સારો ચાલતો હોય તો સંસ્કૃતિનો સારી રીતે વિકાસ થાય છે, પણ ક્યારેક એવા કુદરતી કારણો આવી જાય ત્યારે એ આખી સંસ્કૃતિ, નગર સંસ્કૃતિનો નાશ થઈ જાય, બરાબર. એ આખાને આખા નગરો નાશ પામે છે. એના પછી આપણે ધીમે ધીમે જોઈએ તો નવી સંસ્કૃતિનો વિકાસ થાય છે. આપણે અભ્યાસ કરેલો કે આર્યો છે એ મધ્ય એશિયામાંથી આપણા દેશમાં, ભારત દેશમાં આવેલા અને એમણે આર્ય સંસ્કૃતિની શરૂઆત કરેલી. અને એવું કહેવામાં આવે છે કે આર્ય લોકોએ ઋગ્વેદ, 4 વેદોની રચના કરેલી અને એ સમયની જે સંસ્કૃતિ હતી એને આપણે ઋગ્વેદકાલીન સંસ્કૃતિ કહીએ છીએ. તો આવી રીતે સંસ્કૃતિનો વિકાસ થતો રહે છે અને એના પછી સંસ્કૃતિ ધીમે ધીમે આગળ વધે છે અને એમાં નવા નવા તત્વો, મૂલ્યો, ટેવો, સુવિચારોનો ઉમેરો થતો રહે છે. એના પછી આપણે સમયની સાથે આગળ વધીએ એમ એમ નવા નવા પુરાણો રચાયા, બરાબર. પછી રામાયણ, મહાભારત જેવા પુસ્તકોની રચના થઈ અને એના દ્વારા આપણા દેશમાં એક અલગ સંસ્કૃતિ, અલગ સંસ્કારની વ્યવસ્થા ઊભી થઈ, બરાબર. અને આખો દેશ એ ધર્મમય બની જાય છે, બરાબર. અને એક સંસ્કૃતિની જ્યોત આખા વિશ્વમાં પ્રગટે છે. તો એવી રીતે આપણા દેશમાં પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થાય છે, એ સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થાય છે, એ સંસ્કૃતિના ઘડતરમાં કયા કયા લોકોનો ફાળો છે, બરાબર. કેવા સમયે સંસ્કૃતિનો વિકાસ પામે છે, તે સમયની ભૌગોલિક પરિસ્થિતિ કેવી હોય છે, આર્થિક પરિસ્થિતિ કેવી હોય છે, સામાજિક પરિસ્થિતિ કેવી હોય છે, એને ધ્યાનમાં રાખીને સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થાય છે, એના વિશે આપણે આજે વાત કરીશું. તો આપણે જોઈએ કે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે. આપણે કોઈ પણ ભાષા સાંભળીએ, ધારો કે મરાઠી ભાષા સાંભળીએ તો આપણને ખબર પડે કે આ લોકો મરાઠી છે, તો એ લોકોના તહેવારો અલગ જ હોય, બરાબર. એમનું નવું વર્ષ એ ગુડી પડવો કહેવાય, બરાબર. એ ગુડી પડવાના દિવસથી નવા વર્ષની શરૂઆત કરે, બરાબર. તો દરેક સમયમાં દરેક ધર્મમાં અલગ અલગ વર્ષની શરૂઆત થાય છે. આપણે એક ખ્રિસ્તી ધર્મ જોઈએ તો એમાં નાતાલ 25મી ડિસેમ્બરથી નવા વર્ષની શરૂઆત થાય છે, બરાબર. તો અલગ અલગ ભાષા ઉપરથી આપણને એવી સમયની એ લોકોની જાણકારી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે, બરાબર. દરેક બાબતો આની સાથે સંકળાયેલી છે. વસ્ત્ર પરિધાન, બરાબર. રાજસ્થાનના લોકોનો પહેરવેશ અલગ હોય, ગુજરાતના લોકોનો પહેરવેશ અલગ હોય, મહારાષ્ટ્રના લોકોનો પહેરવેશ અલગ હોય. તમે પંજાબમાં જાઓ તો ત્યાં પંજાબી ડ્રેસ પહેરવાનો પહેરવેશ અલગ હોય. તો દરેક જગ્યાએ પહેરવેશ આપણને અલગ અલગ જોવા મળે છે, બરાબર. ત્યાંના નૃત્યો પણ આપણને અલગ અલગ જોવા મળે, બરાબર. ચિત્રકલા પણ દરેક જગ્યાએ આપણને અલગ અલગ જોવા મળે. સંગીતની પરંપરા પણ આપણને દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે. તો જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે, વર્ષોથી
છેક પ્રાચીન સમયથી લઈને અત્યારનો જે આધુનિક સમય છે ત્યાં સુધી સંસ્કૃતિમાં આદાન પ્રદાન થતું રહ્યું છે. એ સમયગાળા દરમિયાન ઘણા બધા લોકો આપણા ભારતમાં આવ્યા, વસવાટ કર્યો, અને આપણા દેશમાંથી પણ ઘણા બધા લોકો વિદેશમાં દુનિયામાં ફર્યા, બરાબર, ત્યાંની સંસ્કૃતિ ધર્મ છે એનું અધ્યયન કર્યું, બરાબર. તો આવી રીતે આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ રહે છે. જે મૂળ છે પોતાના સમયથી ચાલ્યું આવ્યું છે, પ્રાચીન સમયથી જે મૂળ બાબતો છે એ અત્યારે હાલમાં પણ જોવા મળે છે. આપણે જોઈએ હવે ભારતમાં પ્રાંતીય ભાષાનો વિકાસ. પ્રાંતીય ભાષાઓ એટલે કે સ્થાનિક લેવલે જે ભાષા છે એ ભાષાનો વિકાસ કઈ રીતે થયો, એ મૂળ ભાષાના સર્જનમાં કઈ મૂળ ભાષા હતી એના વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલાં લઈએ આપણે તો મલયાલમ, જે દક્ષિણ ભારતની જૂનામાં જૂની ભાષા કહેવાય છે. દક્ષિણ ભારતમાં આપણે જોઈએ તો મૂળ 4 ભાષાઓ લઈએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, બરાબર, જે પ્રાચીન ભાષાઓ કહેવાય છે. એમાં મલયાલમ લઈએ તો 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય, આપણે ચેર રાજ્ય વિશે પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કર્યો હતો. ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, બરાબર. કેરળની જે પ્રાચીન સંસ્કૃતિ છે એ મલયાલમ સંસ્કૃતિ કહેવાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. જે રીતે આપણા ગુજરાતમાં બોલાતી માતૃભાષા ગુજરાતી છે, તો એવી રીતે કેરળની મુખ્ય ભાષા છે મલયાલમ. તેના પર સંસ્કૃતિનો ઘણો જ પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. એટલે કે ત્યાંની મલયાલમ ભાષામાં લખાયેલો એક ગ્રંથ છે, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રને લગતો ગ્રંથ, જે 14મી સદીમાં લખવામાં આવેલો. એ ગ્રંથનું નામ છે લીલાતિલકમ, બરાબર. હવે આપણે જોઈએ બંગાળી ભાષાનો વિકાસ. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો જનરલ નોલેજનો પ્રશ્ન, કે બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો છે, તો સંસ્કૃત ભાષામાંથી, જે દેવોની ભાષા તરીકે ઓળખાય છે. આખા વિશ્વની જૂનામાં જૂની ભાષા હોય તો સંસ્કૃત, જેને દેવોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા જે 4 વેદો છે એ 4 વેદો, પુરાણો, બરાબર, તો રામાયણ, મહાભારત, જે મોટા મહાન ગ્રંથો છે આપણા, એ મોટાભાગે સંસ્કૃત ભાષામાં લખાયા હતા. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ અને બોલીઓ મળી, આ ખાસ ઉપભાષાઓ અને બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, બરાબર. અલગ અલગ ભાષા, અલગ અલગ ઉચ્ચારો હોય, બરાબર. નવા નવા શબ્દોનો ઉદ્ભવ થાય છે, નવા નવા અક્ષરોનો ઉદ્ભવ થાય છે, બરાબર. તો એ રીતે એક નવી ભાષા વિકસે છે. બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની, એટલે કે ત્યાંની બંગાળની મુખ્ય ભાષા બની. જનજાતીય ભાષાઓ એટલે કે જે આદિવાસી લોકો છે એ લોકોની જનજાતીય ભાષાઓ, પર્શિયન એટલે પારસી ભાષા, અને ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. તો આપણે જોઈએ કે હિન્દુસ્તાનમાં, ભારતમાં અંગ્રેજો આવ્યા તો એમણે મોટાભાગે શરૂઆતમાં ગુજરાતમાંથી શરૂઆત કરે છે. એના પછી મોટાભાગનો વેપાર એ પશ્ચિમ બંગાળથી કરે છે. બંગાળના ઉપસાગરથી એ લોકો વહાણવટા દ્વારા વેપાર કરતા, તો પશ્ચિમ બંગાળમાં મોટાભાગે અંગ્રેજો વેપારની શરૂઆત કરે છે. તો એ અંગ્રેજી ભાષા છે, એ અંગ્રેજી ભાષા બોલનારો મોટાભાગનો વર્ગ બંગાળમાં વસવાટ કરે છે. તો ત્યાંની ભાષા, જે બંગાળી ભાષા છે, એના ઉપર પણ અંગ્રેજી ભાષાનો પ્રભાવ જોવા મળે છે. ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય, બરાબર. સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર સાહિત્ય. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ. પ્રથમ ભાગમાં જે સંસ્કૃત મહાકાવ્યો હતા તેમનો અનુવાદ થાય છે, અને બીજો ભાગ છે નાથ સાહિત્યનો સમાવેશ થાય છે, એટલે કે જે પ્રાચીન સંતો મહંતો થઈ ગયા એમનો સમાવેશ થાય છે. તો આવી રીતે બંગાળી ભાષાનો વિકાસ થાય છે. એના પછી આપણે જોઈએ ગુજરાતી ભાષા એટલે કે માતૃભાષાનો વિકાસ કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરીએ.
ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. તમે ભારતની જે ચલણી નોટો છે એમાં પણ તમે ભાષાઓ જોતા હશો, બરાબર. તો મુખ્ય 18 જેટલી ભાષાઓ હોય છે, બરાબર. તો ભારત દેશ છે અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે ભાષા અને બોલીમાં ફરક છે. ભાષા એક જ હોય પણ બોલી અનેક હોઈ શકે. આપણે ઉદાહરણ લઈએ ગુજરાતનું, તો ગુજરાતમાં મુખ્ય ભાષા છે ગુજરાતી, બરાબર. તો એની સાથે બોલીઓ અનેક છે. તો તમે ઉત્તર ભારતમાં જાઓ તો પાટણની પટણી બોલી જોવા મળે, મહેસાણામાં જાઓ તો મહેસાણી બોલી જોવા મળે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો સુરતી બોલી જોવા મળે. તમે ચરોતર વિસ્તાર એટલે કે મધ્ય ગુજરાતમાં જાઓ તો તમને ચરોતરી બોલી જોવા મળે, બરાબર. એ જ રીતે સૌરાષ્ટ્રમાં જાઓ તો કાઠિયાવાડી બોલી જોવા મળે. તો અહીંયા ભાષા એક જ છે પણ બોલી અનેક છે, બરાબર. તો આવી રીતે આપણો દેશ છે અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલો દેશ છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. પ્રાચીન કાળની અહીંયા વાત કરેલી છે કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. સમયની સાથે ભાષાઓનો અહીંયા વિકાસ થાય છે. પ્રાદેશિક ભાષાઓની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધવા જેવું કે મુખ્ય જે ભાષાઓ છે એમાં સંસ્કૃત અને દક્ષિણ ભારતની મુખ્ય ભાષા છે તમિલમાંથી મોટાભાગની ભાષાઓનો વિકાસ થાય છે, એટલે કે નવી ભાષાઓનો જન્મ થાય છે. 8મી સદીથી પ્રારંભિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો. જો અહીંયા પ્રાદેશિક ભાષાઓનો વિકાસ કઈ સદીથી થાય છે તો 8મી સદીથી. અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલંગુ અને કન્નડ ભાષાઓ વિકસી સમયની સાથે. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. આ ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધવા જેવું કે આપણી જે માતૃભાષા ગુજરાતી ભાષા છે એનો ઉદ્ભવ કઈ સદીમાં થાય છે અને કઈ ભાષાઓમાંથી. તો ઈસવીસનની 10મી સદી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થાય છે. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે, બરાબર. અપભ્રંશ ભાષા છે એ ગુજરાતી ભાષાની જનની એટલે કે માતા છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. આપણી અપભ્રંશ ભાષાની શરૂઆત કોનાથી થાય છે તો આચાર્ય હેમચંદ્રાચાર્યથી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કઈ સદીમાં? 10મી અને 11મી સદીમાં. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. તો આપણા નરસિંહ મહેતા છે એ ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખાય છે. ગુજરાતી ભાષાના સૌથી પહેલા કવિ, મહાકવિ હોય, આદ્ય કવિ હોય તો એ નરસિંહ મહેતા છે. અને નરસિંહ મહેતાએ જ સૌથી પહેલાં સાહિત્યની રચના કરેલી છે ગુજરાતી ભાષામાં. એટલે જ તેઓ સાહિત્ય યુગના નરસિંહ મહેતાના હાથે સાહિત્ય યુગ વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, એના પછી મીરાબાઈ આવે છે અને ભાલણ ઉપસી આવે છે. ભાલણ પણ એક મોટા કવિ થઈ ગયા ગુજરાતી ભાષાના. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. એમાં એમના સાહિત્યની વાત કરીએ તો નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, અહીંયા કુંવરબાઈ લખ્યું છે પણ સાચું નામ આવશે કુંવરબાઈનું મામેરું, પછી હુંડી, તમે ભજન સાંભળ્યા છે નરસિંહ મહેતાના, પછી સુદામા ચરિત્ર, દાણ લીલા વગેરે કૃતિઓની એમણે રચના કરેલી છે. આમાંથી પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો ખાસ કે નરસિંહ મહેતાએ કઈ કઈ સાહિત્ય કૃતિઓની રચના કરેલી છે. તો તમારે અહીંયા જવાબમાં લખવું પડે કે શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા વગેરે કૃતિઓની રચના કરેલી છે. એના પછી જોઈએ તો મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા બધા પદો રચ્યા છે. તેમાં આપણે લઈએ તો ભાલણે સૌપ્રથમ, આ ખાસ નોંધવા જેવું વિદ્યાર્થી મિત્રો કે ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં
ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા લખેલું છે પણ સાચું આવશે ભાષા. ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. આ જનરલ નોલેજનો પ્રશ્ન બને કે સૌથી પહેલાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષા એવો શબ્દ કોણે આપ્યો? તો ગુજરાતના સૌથી મોટા કવિ મહાકવિ એવા ભાલણે આપેલો છે. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી હતી? તો ભાલણે, મહાકવિ ભાલણે આખ્યાન રચવાની શરૂઆત કરી. આખ્યાન એ ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે. જે રીતે ગુજરાતી સાહિત્યમાં નવલિકા આવે, નવલકથા આવે, બરાબર, તો નવલિકા આવે, તો આવા એક પ્રકાર છે આખ્યાનની રચના કરેલી, જેથી તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં જોઈએ તો ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. આમાંથી પણ વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રશ્ન પૂછાય કે મહાકવિ ગુજરાતી ભાષાના મહાકવિ ભાલણે કઈ સાહિત્યિક કૃતિઓની રચના કરેલી છે? તો ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, ખરેખર મૃગી આખ્યાન આવશે, અહીંયા મુરગી લખ્યું છે, ખોટું છે. મૃગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લે જોઈએ આટલું જ કરો. ત્રણેય કવિઓની રચનાઓની માહિતી આપતી પોથી બનાવો. તો તમારે ગુજરાતી ભાષામાં જે કવિ પરિચય આપેલો હોય છે એ કવિ પરિચયોમાંથી આ જે ભાલણ છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, બરાબર, તો આ કવિઓની જન્મ, અવસાન, બરાબર, એમણે કઈ કઈ ભાષાઓની કૃતિઓ લખેલી છે એ તમારે નોંધ બનાવવાની. તો વિદ્યાર્થી મિત્રો આપણે તેની સાથે કેટલાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. કુલ ગુણ 10. ગુજરાતી ભાષાની જનની કઈ છે? તો આપણે જોયું કે ગુજરાતી ભાષાનો વિકાસ થાય છે, એમાં ગુજરાતી ભાષાની જનની કઈ છે? એ. બીજો સવાલ, નરસિંહ મહેતાએ કઈ કૃતિઓની રચના કરી હતી? ત્રીજો સવાલ, બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે? ચોથો સવાલ, સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા કોણે આપી હતી? આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? છઠ્ઠો સવાલ, ગુજરાતી માટેનો કહી શકાય તેવો સાહિત્ય યુગ કોના હાથે વિકસે છે? આપણે જોયું કે નરસિંહ મહેતાના હાથે વિકસે છે. સાતમો સવાલ, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાંથી કઈ ભાષાનો વિકાસ થયો? તો આપણી માતૃભાષા ગુજરાતીનો. કેરળમાં મુખ્ય કઈ ભાષા બોલાય છે? નવમો સવાલ, 14મી સદીમાં કયો ગ્રંથ મણિ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો? 10મો સવાલ, પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા? બરાબર. તો આ 10 પ્રશ્નો, એની સાથે આપણે પ્રશ્ન 2 જોઈએ. ટૂંક નોંધ લખો. કુલ ગુણ 5. ટૂંક નોંધ 1, ગુજરાતી ભાષા વિશે તમારી ટૂંક નોંધ લખવાની છે. તો આપણે જે જ્યાં સુધી ચલાવ્યું ત્યાં સુધી તમારે વાંચન કરવું અને આ જે પ્રશ્નો છે એ તમારે જાતે સોલ્વ કરીને એક વખત લખવાના રહેશે. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.